પપ્પા આજનો વ્લોગ ચાલુ થઈ ગયો. શું કરો તમે? કાંઈ નહીં, બેઠા છે. કહી દો બધાને. જય દ્વારકા. જમવા બેહવાની તૈયાર. હાલો જમવા બેહવાની તૈયાર. પ્રેન્ક વિડીયો આપણો બધા જોયો આજ. હા, મારો પ્રેન્ક વિડીયો જોયો. તમારે પ્રેન્ક થઈ ગયો. હે? તમે હેપતાય ક્યાં ગયા હતા વિડીયોમાં? હેપતા ગયા. આ તમે કઈક લોસો કર્યો હતો. શું લોસો કર્યો હતો? આ કઈક નતા પ્રીતિને પાણી ગલાને દિંડક ઉભો થયો. તો તમારા ખીજાભાઈ તો ખરી ને હેરકુ મમ્મી કે તમે તો એમને મમ્મી ના હોય છે તારી. મમ્મી ના નાય. હા, તને કહેવાનું હતું ભાઈ ત્યાં આ શું કર્યું. તો તમે કઈ બોલતા જ નહોતા. અમે તો આમાં ગાયના મુદાઈ ગયા. હા, તમારા પ્રેન્ક થઈ ગયો તો છે. જો હજી પ્રેમ થઈ ગયો છે. હજી પપ્પા આપને પૂછે છે છો તો તને પ્રેમ થયો તો કે મને થયો તો? જો પ્રેમ થયો કે ને? તમારે બે આય રે આ 10-15 દિવસ પછી આજ આપણો દિવસ ખરાબ જાહે. આજ કોક આપણે ઘેર આવવાનો છે એટલે દીકરી ભાણો તો ઘરે આવે ને. પપ્પાને ઘરે ના આવે કે ને ત્યાં જાય. આ ગામમાં થોડા રોકાઈ ગઈ. કઈ તો દો કોણ આવે છે આજે આપણી ઘેર? આજે અમારે દીકરીને જમાઈ ને ભાણો ને આવે છે. आज मेहमान आ रहे हैं हमारे घर पर. મહેમાન આવે છે. મોંઘેરા મહેમાન. मतलब नाम के मोंगेरे और ऐसे सस्ते. એટલે જે આપણે मतलब महंगा. हाँ મોંઘેરા મહેમાન એટલે કે લાડક વાળા મહેમાન કહેવાય. એને લાડકોટ વાળા મહેમાન એને મોંઘેરા કહેવાય. प्यार मिलता है. હા, પ્યાર મિલતા. દીકરી આવે એ મોંઘેરા મહેમાન કહેવાય ને. આપણે ત્યાં ઈશ્વર આવે, ભગવાન આવે એ મોંઘેરા મહેમાન કહેવાય ને. और घर की बेटियों को तो स्पेशल प्यार मिलना ही चाहिए. हाँ, स्पेशल प्यार मिलना चाहिए. बुआ आ रही है. बुआ झगड़ेलू बुआ. बुआ अभी क्या मतलब बुआ? फूई हमारे रोशनी के लिए तो बुआ है ना. वो झगड़ालू बुआ है कि नहीं? डालो नहीं है. હા, ફૂઈ દીકરીને ઝઘડા આવે. ખાઈને બસ ઊભા થયા બસ. જમીને એ ભગવાન. अंडा जेवी का थी की पप्पा? હે પપ્પા હા, હવે તો અમારા પ્રીતિને બધે આવડે છે. સાના મુંડારીઓ ને ધીરા. दीदी को बोल दो साना मुना रियो. हाँ, बोल दो. હું એવું કંઈક બોલતી ને પપ્પા કેમ હિતે ને એમ કહેતા હતા સાના મુંડારીઓ એમ. તારી માને જ મને ઘણી કે આ કંઈક બોલતા હોય તો કહે દે સાના મુંડારીઓ એમ. પછી એટલે એ પ્રીતિ જોઈ ગયા હોય એટલે એ પછી એમ बोल दो दीदी को और उनके बेटे को कि दोनों चुपचाप रहना. वरना चले जाओ एम. मतलब यहाँ क्या के दादागिरी करते हैं. तो मामा के घर पे ही होता है दादागिरी है ना हिता? લાડ કરવાનું હોય કા લાડ કરવાનું હોય ને पापा कुछ पूछ रहे हैं. पापा हूँ पूछो. ફૂલ ઝાડવા જેવી છે હું क्या मतलब? ફૂલ ઝાડવા ફૂલ છે ફૂલ જેવી છે હું स्ट्रॉबेरी होता क्या है ऐसा पूछ रहे हैं. फल फल फ्रूट. ફૂલ કે શેનું ફળ આવતું છે? किसका फल? स्ट्रॉबेरी मतलब इसका फूल आता है और ये फल है ऐसे छोटा छोटा गमले में लगता है. छोटा छोटा पौधा होता है ऐसे. હા, उसमें ये फल होता है जैसे अंगूर ऐसे छोटे छोटे होते हैं ना इसका अंगूर. આ તો નવીન જોવા દે તો. હા, आज थोड़ा ब्लॉग का स्टार्टिंग डिफरेंट करते हैं ठीक है. ऐसे. ડિફરન્ટ એટલે अलग. અલગ हाँ. છે. હા, ऐसा बोलिए हे गाइस वेलकम बैक टू माय आवर चैनल. ऐसा बोलिए हे गाइस वेलकम बैक टू आवर चैनल. ऐसा बोलिए. કેમ એક વાર બોલી છે હે? કેમ क्या બોલો? बोल रहे हो? पापा को बोल रहे कि इस बार थोड़ा डिफरेंट करते हैं. आप हर बार ऐसे बोलते ना कि ब्लॉग चालू हो गया जय द्वारकाधीश. हाँ. इस बार ये बोलिए हे गाइस वेलकम बैक टू आवर चैनल जय द्वारकाधीश. ऐसा बोलो. એમાં પાછું ન આવે. એક બાય એક જય દ્વારકાધીશ એટલું આવે. આમ બીજું તો કઈ ન આવે. એટલું બધું એક અહીંયા અહીંયા આવી જાઓ એટલું ચૂલ્લા. બધું ન કઈ यहाँ पे बैठ के बोलो. એટલું બધું એક હા. ऐसे ऐसे बोलिए कि हे गाइस હે ગાઈસ वेलकम बैक टू आवर વેલકમ चैनल બેક ટુ आवर चैनल આવર ચેનલ जय द्वारकाधीश. જય દ્વારકાધીશ.
आ गया देखो। जय श्री कृष्णा बधाई ने। अब से हम ट्राई करेंगे पापा ज्यादा से ज्यादा इंग्लिश बोले और मैं ज्यादा से ज्यादा गुजराती। એ પપ્પા એમ કરવું? મને ઇંગ્લિશ ક્યાં ફાવે છે? હવે આપ તમે મુજે- ઇંગ્લિશમાં જ બોલ્યા. ઇંગ્લિશમાં हाँ, તો એ તો કંઈક કપડ બપડ કંઈક બોલાણું आप मुझे गुजराती में बोलना सिखा देंगे, मैं आपको इंग्लिश में। એમ તો સારું. પાછું બોલો. આ હું તમે બોલ્યા? હાલો ઈ પાછું બોલો. કાંઈ મગજમાં ન રહ્યો, કાંઈક ખ્યાલ ન રહ્યો, કાંઈક ગબડ ગબડ કંઈક બોલાણું. एक वर्ड होता है तो याद रहता है, ये तो पूरा सेंटेंस था। પ્રીતિએ તમને કીધું તમે પ્રીતિને ગુજરાતીમાં કઈક કહો એટલે ઈ બોલે. હાલો. ગુજરાતીમાં હા. આપણા નવો બ્લોગ ચાલુ કરવાનો છે. इजी है, मैं बोलूं? હા. આપણા નવો બ્લોગ ચાલુ કરવાને છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બધાઈને. એટલું આ તો હેલું કહેવાય. જેમ તો? તમને ઈ અઘરું કીધું તમે કઈક અઘરું બોલો. અઘરું તો બીજું શું બોલવાનું છે? આવતું હોય એ જ બોલવાનું હોય. કાંઈ એમાં કાંઈ બીજું તો કાંઈ ન બોલે. એમ કઈક બોલો કે આપણે આ બ્લોગ ચાલુ કરી નાખ્યો. આપણા બ્લોગ ચાલુ કરી નાખ્યો. બોલો. એ બોલું, આપણા વ્લોગ ચાલુ કરી નાખ્યો. હા તો બોલી નાખે પપ્પા. આ કઈ આવડે તો ખરા ને? નથી આવડવા દે ઉત્તર ગુજરાત. હા આવડે તો ખરા ને. કેવું રીતના ઇઝીલી બોલો? આપણે છે જ ઇંગ્લિશમાં છે અમુક ડમકાઈ પાછા પડી, પણ ગુજરાતીમાં એને તો સરળતા વાળું લાગે. એને એને તો તો- શીખીને રહેવું જ, બરોબર? હા, એને એટલે તો- શીખશે. तो आपको गुजराती इजी लग रहा है? अभी लग रहा है। अब इजी लग रहा है? पप्पा इन्हें इजी लागवा માંડ્યો. હા પ્રીતિ ઓમ હોશિયાર છે, કોમ્પ્યુટર મગજ છે એનો. हाँ एम कंप्यूटर मग एम कंप्यूटर मगज। इसका दिमाग कंप्यूटर जैसा है. हैं? हाँ ये एक बार ये जे देख लिया, जे सुन लिया, वो उसको आता है. પ્રીતિને ફેર છે. हाँ एम एक बार हर कोई चीज देख लिया तो वो करती रहेंगी. તો તમે શીખી જાઓ એમ કહે છે. हाँ तो हमें तो सीखी तो जाओ ना हमें इंग्लिश. इंग्लिश. हाँ. इंग्लिश तो भाई कोक बोलने का तो आपने आवड़े ने. वो लगता है- बोलिए, वो भी सीख जाएगा। हाँ बोले तो પછી ખ્યાલ આવે. कि हमारा कंटेंट ही रॉ एंड रियल है। કોન્ટેન્ટ રોયલ રિયલ रॉ एंड रियल। રોયલ રિયલ ને ન્યા તમારે એવું થતું હોય છે. हमारा कंटेंट वीडियो जो बन रहा है ये स्क्रिप्टेड है क्या? હા स्क्रिप्टेड है। स्क्रिप्टेड मतलब पहले से हमने बता के रखा आपको હા कि आप ऐसा बोलिए, ऐसा बोलिए। હા એ પાછું ચાલુ થયું. स्क्रिप्टेड किसको बोलते हैं पता है? कि हम ऐसे लिख के दिया या बता के रखे आपको कि हम ऐसा बोलेंगे, आप ऐसा बोलेंगे, तो वो होता है स्क्रिप्टेड। और रॉ एंड रियल क्या होता है कि जो हम बातें करते हैं वही वीडियो ઈ વિડીયો આવી જાય. તો એ વિડીયો આવી. तो इसीलिए हमारा कंटेंट है रॉ एंड रियल। આપણે કોઈને કઈ ખબર જ ન હોય, હા. વાતચીત થઈ હોય એમ. વાતચીત થાય છે. એટલે આ એને કહેવાય રો એન્ડ રિયલ. ઠીક એને રોયલ રિયલ કહેવાય. હા. સમજી ગયા પપ્પા તમે? આપણે તો ખબર નથી કે અગાઉ કઈ એ હજી કચરા સમજા. આવા તમારો નિર્ણયમાં આપણે તો હાય આ કરવાનું. તમે કહો આમ તો હા ઈ બીજું હું રોયલ રિયલ કે જે હોય ઈ કેવા એમ છે અધ કચરા. અધ કચરા. એટલે અડધું સમજા ને અડધું ન સમજા. અડધું માથે થઈ ગયું. હા અડધું માથે થઈ ગયું. સમજે આપ તો क्या मेरा भी आधा माथे के ऊपर। માનાજી क्या बोल रहे हो? अच्छा पापा प्रीति के दीदी कमजोर हो गई. કેમ કમજોર? हाँ. એ હું कब पहले नबरी पड़ी गई एम. ના ના देख भी रहे તો નથી पापा पर नबरी पड़ी गई हैं। गोरी हो गई है लास्ट टाइम। કે ગોરી થઈ ગઈ. ये મોરી નથી થઈ. મોરી આ રૂપાળી છે આ. રૂપાળી મોરી એટલે મને એમ કે કાઈ છોકરા. नहीं, पहले वो ज्यादा टैन बैन हो गया था ना, वो अब ठीक हो गया। પેલા હું હતું क्या हो गया था? टैन टैन ટ્રેન. ये हूँ पापा. ટ્રેન મને ટ્રેન ટ્રેન ની વાત કરો. धूप में जाने से ऐसे काला काला हो जाता है ना, हाँ। उसको टैन बोलते हैं। છે
हमें तो ट्रेन है मिजा कि ट्रेन में जाने का जैसे आपका थोड़ा टैन हो गया वो सोमनाथ घूम के आए એમ કે છે તમે તો પહેલે से ही ट्रेन જ है એમ કે છે આપણે આમ તડકામાં ફરવા ગયા ને એટલે તમે થોડાક હામરા પડી ગયા નહીં તો ભાઈ તડકાનું તો એવું થઈ જાય એમાં એવું કઈ ન હોય એનો અફસોસ ન હોય એનો અફસોસ ન હોય તડકાનો તો એવું હર કોઈ વ્યક્તિ રૂપાળા વ્યક્તિ તકલીફ પડી જાય છે જે એવો થોડો અફસોસ કરો ને કે એનો અફસોસ થોડો હોય બાબા, તમે કોઈ દી અફસોસ કર્યો હોય તમે હામરા પડી ગયા ના ના એ તો અમને ઈશ્વરે જેવા આપ્યા એ મંજૂર કરવાનું હોય इसीलिए કાંઈ એવું તો એ તો સારું આપણે તો હાથ પગ બધી ઈશ્વરે કેવી અમૂલ્ય વસ્તુ આપેલી છે અને જે લુલા લંગડા આવી છે જેને ઈશ્વરે હાથ નથી દીધા પગ નથી એની સ્થિતિ શું થતી છે ઈશ્વરે અમૂલ્ય આખું રોશની આપી છે નેત્રમણી આપેલી છે નેત્રમણી કહેતા કે આ રોશની ઈશ્વરે એ અમૂલ્ય વસ્તુ કહેવાય ખાલી તમારી જરીક આંખ વહી ગઈ એટલે પૂરું હા, આંખ વહી ગઈ તો આપણે અંધા તો પછી તો હું આમ પછી હાથ પગ ખાજા હોય તો શું કામ હાથ પગ ખાધા હોય તો હું કામ ને એમ નામ ફાફા મારવાના રે પછી તો કે ઈ આપણે એક સેકન્ડ બેઠો રહેવાના રે છોકરા થાય લઈ જાય લ્યો બાપા લ્યો આપણા ફાફા મારવાના રે ક્યાં છોકરા બેલી ગયા ફાફા મારવાનું રે ફાફા મારવાના રે ફાફા મારવા મતલબ સમજતા नहीं એટલે આમ ગોતવી પડે વસ્તુ એને ફાફા મારવાનું કહેવાય. जैसे दीदी अपने घर पे जब हम गए थे कैसा फाफा मार रही थी सब में मतलब कि ऐसा करना ऐसा पकड़ो मतलब कैसे हम उसके घर पे गए दीदी ऐसा कर रही है ऐसे क्या ऐसा अच्छा तो उसको बोलते फाफा मारना तो कब दीदी ऐसा कब कर रही हम गए तो अरे अरे आप लोग अरे क्या करूं क्या करूं ऐसा अच्छा अच्छा बौखला जाना है हाँ। ગોખલા જાણે. એટલે ગપ- ये हम करते थे હા, ફાફા નથી મારી. શબ્દનું કે છે मतलब उसको क्या बोलते हैं कौन सा नाम बोलते हैं मतलब तुम बोखला जाती है ऐसा मैं बौखला जाती हूँ यहाँ हो रहा है दीदी हाँ बोखला जाती है ये आई तो मैं बोखला गया हूँ क्या जीजू बोल रहे कि जब से ये आई है तब से मैं बोखला गया હું પપ્પા લઈને આવ્યા આ કેટલી આ તો અહીંયા કયો છે હું પ્રીતિન કયો ભગો હતો ને તો ભગો તોતલો હતો मतलब भगा नाम का लड़का था वो तोतला था अच्छा तो उसकी शादी नहीं हो रही थी शादी में उसका सेटिंग कहीं नहीं था कहीं भी उसका सेटिंग नहीं हो रहा था नहीं हो रहा था एक ठેકાણેથી આવ્યું કે હવે તમે જોઈ જાઓ ભગાને લઈને અને કાકાને કીધું કે કાકા ક્યાંક પાંચ માણસ પૂછાતો હોય છે ને તો બીજાને કીધું કે ભાઈ તમે આવી જાઓ તમારા ભત્રીજાને લઈને તો હવે ભગો તોતલો એટલે કાકા ગયા ભેગા તો કે કાકા તમે આવી જાઓ ભેગા તો કાકો ગયો થોડુંક હિન્દીમાં કયો તો સમજે કાકા उसके साथ गया ચાચા ચાચા પછી એને ઘેરે ગયા દીકરીને ઘેરે સામે જોવા ગયા ને ત્યાં लड़की देख હા લડકી દેખ તો લડકી કિચન में ચા બના કે આવી એટલે ભગાને ચા દીધી એટલે ભગો છે તોતરો તે આ નાવ હોય ને આ નાવમાં કીડી ચડી ગઈ હોય કે એટલે ચા દીધી तो भगो बोलो कि इसमें किली है किली है तो लड़की बोली कि किली नहीं थी પેલી નથી તાઈની ભૂતી છે चाय नहीं भूखी है के भूती लड़की बोली कि किली नहीं चाय की भूखी है ભૂતી ભૂતી भूती से भूखी चाय की भूखी है तो તો એનો કાકો બોલો કે જોતું તું એવું જ ધરી ગયો પછી એને કાકો સાહેબ કે જેવું જોતું તેવું મળી ગયું કે એટલે કે જોતું તું એવું ધરી જોતું તું એવું ધરી એટલે ગયું. બધાય તોતડા ભેગા बधाई तो मतलब लड़का भी तोतला था और लड़की भी तोतली लेकिन एक दूसरे को बताया नहीं था मम्मी भी तोतड़ी मम्मी बोली कि ऐसा જોતું તેવું જળી ગયું. મમ્મી સાઈડ માંથી બોલી કે જેવું જોતું તેવું મળી ગયું કે એવું ધરી. હા, એવું જળી ગયું એમ. એટલે આખું ખાનદાન તો આખું जैसा ખાનદાન તોતડું. जैसा चाहिए था वैसा मिल गया થઈ જાય. बने ना
ને તો આની અંદર ભૂકી રહી જાય. એટલે આ તો નથી ધોવાતું. મેલ રહી જાય. और मैं મેલ રહી જાય એમ. हाँ એટલે આને કઈ રીતે ફરિયાથી આપણે સાફ મે- કરવું? આપણે મહેમાન આવ્યા હોય ને તો આપણે ગમે એને ચા દઈએ ને એટલે થોડોક ચા કાઢી નખાય. હા, થોડોક ચા કાઢી નાખ. એટલે ઓલી નો નીકળે. અને આ લડકીએ ચા કાઢ્યો ને અને એમ નામ ભગાન ડાયરેક્ટ દઈ દીધું. ભગાન એમ કે કીડી છે. છોકરી કે કીડી નથી ભૂટી છે. લડકી એમ બોલી કે ભૂટી છે એમ. ઉધડી ગયું. તાય એની મમ્મી સાહેબ નતો કે તું આપણે જોતું એવું મળી ગયું કે ખોટું તેવું. જોતું એવું જડી ગયું. और यही एग्जाम्पल यहाँ बैठा मतलब हमें भी जैसा चाहिए था ऐसा मिल गया હવે ભલે આબા ડબ્બા હવે આબા ડબ્બા સભા ભલે સભા भीम भाई हालो बोलो હું તમારે ખાવું દાલ બાટી. દાલ ભાટી હે પપ્પા ઈ હું કોણ જાણે કઈ દાળ બાટી કીધી હું હા દાલ બાટી. તો પપ્પા હે ને બોલા. પપ્પા પ્રીતિ ભેગા રહી રહીને બધું શીખી ગયા बोल रही थी मोमोज न्यू है किसी ने ट्राई नहीं किया तो बट उसमें क्या थोड़ा सा टाइम लगेगा बट वो फिर पेट भर के भी नहीं खा सकते वोटिंग करते हैं हालो आमा का कोने कोने मोमोज खावा बोलो इधर હવે હાલો હાલો तुम दो ठीक है હાલો દાલ બાટી કેટલે કેટલે ખાવી તમારે હાલો લ્યા હોય મમ્મી પપ્પા તમારે મોમોસ કે દાલ બાટી જે બને એ ખાઈ લે मतलब मम्मी पापा है बस ये तो दो वोटिंग और दो तुम्हारा वोट डिपेंड करता है क्या बनेगा वो દાળ બાટી કર. तुम बोलोगे तुम पापा बोलो ने बोल दिया दाल बाटी पापा दाल बाटी ना હા ઈ तो दाल बाटी बनाएगा कौन भीम भाई भीम भाई को नहीं आता बाटी क्या बाटी का लोट હું કહીશ પપ્પા પ્રીતિ કઈક કહીશ હું नीचे तो उतरो बोलो क्या बाटी का लोट गूंदना ये बोल दिया गूंदना બાટી કા हाँ એ હું अभी तो आपने बोला दाल बाटी बोला ही नहीं। આ બાટી જે બનાવવાની વાત થઈ દાલ બાટી વાળી છે દાળ બાટી હા એટલે ગુંદવી હા શું કરો મમ્મી આ દાલ બાટીનો પ્રોગ્રામ કરીએ છીએ. હા મહેમાનને ખાવી દાલ બાટી. મહેમાન કોણ આ આપણી બેન ન થાય સેટેના મહેમાન मूंगू मेहमान મૂંગું મહેમાન મોંઘેરા મહેમાન. હા મોંઘેરા મૂંગું નહીં આ મૂંગા નથી इनकी जीभ तो बहुत लंबी है ये मूंगे नहीं है ये अगर दाल बाटी अच्छी नहीं लगी तो मुंह पे बोलेंगे है मम्मी हारू नहीं लगे तो मोटे के है हाथू खोटू કે દાલ બાટી હારી નહીં બને મોઢે કહી દે है પણ પાછળથી વાત ન કરાય. જી કે હોય મોઢે કહી દેવાય. देखो जो बोलना है मुंह पे बोलना ભીમ ભાઈ શું કરે પપ્પા બેઠો મજા કરે દીકરી બીજો કહું હા એ કે મને ગમતું નથી કશે નો ગમ ત્યારમાં તો ખાવાનું ગમતું નથી હવે આમ હું 1 કલાક થી ઘઉં ખાઈ જા દાળ બાટી ગયું ભડકું કર્યું અને કે ગમતું નથી હવે આ હારું મને ખબર ય નથી. ઘઉં ખાઈ જા એ કે પપ્પા બેઠા છો કઈ કામ ન કરે અરે આ 1 કલાક થી હેરાન થતો તો બધું મૂક્યું બધું ખકેલું પપ્પા જો આ દાલ બાટી બને કઈ લઈ આવું અહીંયા આ પ્રીતિ બેઠા ન્યા દાળ બાટી જો આ બધું દેખાતી જ નથી
હું નથી દેખાતી દાળ બાટી હજી બાટી તો બની છે પણ દાળ બને છે છે, દાળ બને છે. આપણે ભીમબાન કહી દો કે આપ શીખે હા બધા શીખ કાંઈક માં દીકરી सब आता है। वो फिर दे दो उसको ये जगह चलो नहीं, अब मेहमान आए, मेहमान को बोले कि ऐसे दाल बाटी खाना है तो वो तो मैं ही बनाएंगी। આ મહેમાન ને થોડું આપણે સિંધાય એમ મહેમાન આરામ કરે दाल बन गई ખેતીનું કામ તો થઈ ગયું. હવે મારો વારો આવ્યો હવે તારો વારો. ભીમભાઈ તમારે કઈ કહેવાનું તમારા છોકરાને થોડુંક ધ્યાન રાખો આ બગડીને ધૂળ થઈ ગયો દીકરો આજ મારે કીધો મારો દીકરો જો મહેમાન આવ્યા. પપ્પા ભાણાને કઈક કયો નહીં ભાણા છોકરાને અત્યારે મોબાઈલનું બહુ પણ આવી રીતે થોડું આમ હા પણ શિક્ષણ ન મળે આ આપણા મોબાઈલમાં રહી તો ભણવાનું ભૂલાઈ જાય હા. ચલો રખ દો ફોન કો ચલો એ મારો મોબાઈલ છે. તારા પપ્પાનો નથી. કેમ ભાઈ કેમ હું માથાકૂટ છે કઈ કેમ માથાકૂટ શું થયું હે બાટીનો લોટ ચાલુ થઈ ગયો. सुनने के लगा कि भारतीय नो लोग ભારતીનો નહીં બાટીનો મમ્મી ભીમભાઈ તો નહીં હેલ્પ કરે મારી क्या मम्मी સારું ના મહેમાન આવે એટલે મારે પોરો. તમારી દીકરી આવે ને અમારા ભાઈને માર પડ્યો એ તો કોક દીક હોય ને. શું થયું પપ્પા કાંઈ ના દાળ બાટી આવી છે હવે આવી કે નહીં હા હવે પટમાં આવી છે હવે. હાલો ટેસ્ટ કરીને મહેમાન બતાવો અમને ચાખી લીધી ऐसी क्या छोटी छोटी થયું ને આ હા, વખતે અસર થઈ ઓલી વખતે કરતા હાસલ થઈ ને બસ इस बार मुझे फील हो रहा है कि दाल भी बेटर बना है। બેટર બના પપ્પા દાल બેટર બની બેટર उस બને दिन भी मेरी सिल लोट कर पापा को बताओ दाल बेटर बनी वो बताओ શું થયું છે इस बार लग रहा है कि मुझे ऐसा कि दाल बेटर बना है लास्ट टाइम से। બેટર બની હા બેટર કેમ બની હારે હારે બેની હારે એમ બેટર એટલે કે અસલ બની છે અસર બની હા. પપ્પા ચાલો ચાખો જી ના અસલ બની ને કોણે બનાવી ખબર કે નહીં તમને પ્રીતિએ બનાવી ને नहीं તો लियो करो मम्मी पापा को पता भी नहीं है किसने કોણ क्या બનાવતું? પ્રીતિ નતા ને? ये मैं बनाई કે બના हाँ હા મારે તો કઈ ધ્યાન નથી. नहीं मैं नहीं આપણે આ બેને બનાવ્યો ભીમભાઈ ભૂમિકા એ હા સારું जिसने भी बनाया अच्छा बना है। સતવંતી દીકરી તું કે ભૂમિ બેન બને મેં દીકરીનો વીમો રે દીકરી એટલું અસલ નથી બનાવી શકતી આ પણ એના પતિ દેવો તમારું શું બીજી કેવું વાર હા. બીજી વાર કરવા ચાલુ તમારું શું કેવું આ તમારા પત્ની હારું આવી દાળ બનાવી શકે હે બેટા, તે બનાવી જો હા ભૈયા ભાઈ બનાવી તો બા અમે નથી કહેતા ખાધી નથી મેં ખાધી ન હોય તમે. કોઈ બહાર ગામ ગયા હોય તો એમ. છોકરીનું ઓછું રાખે છે એટલે દીકરીનો તો ઓછું રાખે ને. હાલો ખાઈ લો બધે હાલો ખાઈ લે. પપ્પા દાળ બાટી મજા આવી કે નહીં દાળ બાટી મજા આવે મમ્મી તમને મજા આવે ને હાલો બધા દાળ બાટી ખાવા. હવે હું ખાઈ લીધી એને આ તો એમ આમંત્રણ આપો અત્યારે તમે ખાઈ લીધું આવો અટાણે તો ખાઈ લીધું. તમને ભાવ્યું કે નહીં દાલ બાટી બહુ મસ્ત બની હતી. તો વાંધો નહીં હાલો હવે આ બ્લોગ અહીંયા પૂરો કરીને હાલો કહી દો બધા જય દ્વારકા. जय द्वारका